શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલ અને માલા તિલક રક્ષક શ્રી ગોકુલેશ પ્રભુના 24 વચનામૃત પહેલું। એક વખત શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજી પ્રભુચરણને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પૂછ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી શ્રીમુખથી તે કહ્યો। આ શ્રવણ કરી ચાચાજી નાગજીભાઈ અંતરંગ સેવકો ખૂબ પ્રસન્ન થયા। ત્યારબાદ શ્રી ગોકુલનાથજી બેઠકજીમાં પધાર્યા અને આ વચનામૃતને પોતાના હૃદયમાં અનુભવ કરવા લાગ્યા। આપના અંતરંગ સેવક કલ્યાણ ભટ્ટે આવી દંડવત કર્યા। આપ રસાનુભવમાં જ નિમગ્ન હતા। થોડા સમય પછી કલ્યાણ ભટ્ટ પ્રતિ જોયું। શ્રીમુખથી આજ્ઞા કરી કે આજે શ્રી ગુસાઈજીએ મને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કયો છે। પુષ્ટિ માર્ગની રીત ઘણી કઠિન છે, બની શકે તેમ નથી। કલ્યાણ ભટ્ટે કહ્યું, મહારાજ આદિરાજ, અમારી યોગ્યતા હોય તો કૃપા કરી શ્રીમુખથી સંભળાવો। આપે આજ્ઞા કરી, આ વાર્તા અન્ય કોઈ સમક્ષ કહેશો નહીં। તમે ભગવત ભક્ત છો, પુષ્ટિ માર્ગની રીત શ્રવણ કરવામાં ઉત્સુક છો અને અત્યંત પ્રીતિ ધરાવો છો, તેથી તમને કહું છું, મન લગાડી સાંભળો અને હૃદયમાં ધારણ કરજો। સૌ પ્રથમ આજ્ઞા કરી રહ્યા છે, ભગવદીએ અન્યાશ્રય કરવો નહીં, તે મહાબાધક છે। એક આશ્રય શ્રીજીનો રાખવો। સંસાર વૃક્ષનું મૂળ શ્રીજી છે। જે દ્રઢ અનન્ય ભક્ત છે તેઓ દ્રઢ આશ્રય શ્રીજીનો જ રાખે છે। વૈષ્ણવ થઈ અન્યાશ્રય કરે છે અને અસમર્પિત લે છે, તેનાથી શ્રી મહાપ્રભુજી દૂર રહે છે। બીજું વચનામૃત। વૈષ્ણવે જીવ માત્ર પર દયા રાખવી, કોઈના હૃદયને ક્લેશ ન કરાવવો, મન વચન કાયાથી સર્વનું હિત કરવું। ત્રીજું, વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું, સુખમાં હર્ષ અને દુઃખમાં શોક ન કરવો, દીનતા પ્રીતિ રાખવી। ચોથું, ભગવદીએ ક્રોધ ન કરવો, ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે। જ્યાં ક્રોધ હોય ત્યાં ભગવત ધર્મ અને ભગવાન બિરાજતા નથી અને વૈષ્ણવો સાથે ક્રોધ કરનારના સઘળા સુકૃત્યો અને ભગવત ધર્મ નાશ થાય છે। પાંચમું, ભગવત સેવામાં એક ચિત્ત રાખવું અને સેવાને પરમ ફલરૂપ માનવી। ગૃહ સેવામાં નાની મોટી ભગવત સેવા પોતાનું ભાગ્ય માની કરવી। છઠ્ઠું, વૈષ્ણવે ભગવત સેવા સ્મરણ અને ભગવત ધર્મમાં પાખંડ ન કરવો। સાતમું, વૈષ્ણવ થઈ કોઈનો અપરાધ જોવો નહીં અને સાંભળવો પણ નહીં। આઠમું, વૈષ્ણવે સત્યનિષ્ઠ બનવું, કપટ ન રાખવું। નવમું, જે કોઈ નિંદા દુર્વચન કહે તો સર્વ વૈષ્ણવે સહન કરવા। 10મું, શ્રી ઠાકોરજીની સેવા કોઈના ભરોસે રાખવી નહીં, પોતાના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપની સેવા સ્વયં કરવી। 11મું, ઘરે કોઈ વૈષ્ણવ આવે તો પ્રસન્ન થવું, જાણવું કે વૈષ્ણવ રૂપે ભગવાન જ પધાર્યા છે, સામર્થ્ય અનુસાર સમાધાન કરવું। 12, વૈષ્ણવે પોતાના સેવ્ય સ્વરૂપને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જાણી સેવા કરવી। અન્ય માર્ગીયના શ્રી ઠાકોરજીને પોતાના શ્રી ઠાકોરજી સમાન ન જાણવા। શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ભગવદ રૂપ માનવા। સર્વોત્તમજીનો પાઠ જપ એકાગ્ર મનથી કરવો। 13મું, વૈષ્ણવે કોઈ સાથે વિરોધ ન કરવો, જ્યાં ભગવદ વિરુદ્ધ વાર્તા થતી હોય ત્યાં ઊભા ન રહેવું। શ્રી ઠાકોરજીથી અધિક ગુરુ અને વૈષ્ણવમાં પ્રીતિ રાખવી। 14, પુષ્ટિ માર્ગીય લીલા નિત્ય છે, લૌકિક વૈદિક તથા દેહ અનિત્ય છે। 15, વૈષ્ણવે લૌકિકમાં પ્રીતિ ન રાખવી, લૌકિક પ્રીતિથી ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ થાય છે અને ભગવત સેવામાં બાધક બને છે। વૈષ્ણવ થઈને ભગવત સેવા કરે નહીં તો દાસ ધર્મ જતો રહે। અષ્ટાક્ષર મંત્રનો જપ અપવિત્ર સ્થિતિમાં પણ કરવો। ભગવત નામ વિના એક ક્ષણ જાય તો આસુરાવેશ થાય છે। 16,
વૈષ્ણવ દેશ પરદેશમાં જ્યાં જાય ત્યાં પુષ્ટિ માર્ગીય ઠાકોરજી બિરાજતા હોય તો સ્વયં ચાલીને જવું. સેવ્ય સ્વરૂપની સેવા છોડીને વલ્લભ કુળના મંદિરે ન જવાય તો તેમાં કોઈ અપરાધ નથી. 17. વૈષ્ણવે પુષ્ટિ માર્ગને સર્વોપરી જાણવો. કંઈ અનિચ્છીય બને તો મનમાં બહુ ખેદ ન કરે તેવા ભગવદીયને અલૌકિક જાણવા અને તેનો નિત્ય સંગ કરવો. શ્રી ઠાકોરજીના પાત્ર વસ્ત્ર આભૂષણમાં પોતાની સત્તા જાણવી નહીં અને અપરાધથી સદા ડરતા રહેવું. 18. જે કોઈ અન્ય માર્ગીય બહિર્મુખ જો પુષ્ટિ માર્ગ, શ્રી વલ્લભકુળ, શ્રી ઠાકોરજી, વૈષ્ણવ, શ્રીમદ ભાગવત તથા પુષ્ટિ ધર્મની નિંદા કરતો હોય તેવા દુષ્ટની પાસે ક્યારેય બેસવું નહીં અને પુષ્ટિ માર્ગના દ્વેષીનો સર્વથા ત્યાગ કરવો. 19. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પોતાની પાસે આવનારના સંશય દૂર કરી પુષ્ટિ ભક્તિ વધે તેવો ઉપાય બતાવો. સેવા, સ્મરણ, લીલા ભાવના દ્વારા જીવનો ભગવાનમાં પ્રેમ, આરતી ક્રમે ક્રમે વધારવા. 20. વૈષ્ણવે મન પરોવી ભગવત સેવા સદા કરવી. અનવસરમાં સેવાની માનસી કરવી. શ્રીજીના અલૌકિક શૃંગારમાં મન પોરવવું. શ્રીનાથજીના ચરણારવિંદ હૃદયમાં ધારણ કરવા જે પરમ સુકોમલ છે, જેમાં 16 ચિહ્ન છે. 21. સંયોગ અવસ્થામાં સેવા અને વિપ્રયોગ અવસ્થામાં વિરહ કરી ભગવત ગુણગાન કરવા. દીનતાથી રહેવું તે જ પરમ ફલરૂપ છે. 22. વૈષ્ણવે મિથ્યા લાભ, વૃથા લાભ કરવો નહીં. શ્રી ઠાકોરજીની સામગ્રી ગમે તે પાસે સિદ્ધ ન કરાવી, પવિત્રતાથી પોતે જ સિદ્ધ કરવી. વ્રજ ભક્તોનું મુખ્ય સ્વરૂપ ગાય છે તો ગાયને પ્રથમ પ્રસાદ લેવડાવવો. સેવા પ્રગટ કરી પ્રતિષ્ઠા વધારે તેને પાખંડી જાણવો. શ્રી ઠાકોરજીને તુલસી અત્યંત પ્રિય છે. ચરણારવિંદમાં નિત્ય સમર્પવી. જે દિવસે શ્રી ઠાકોરજીના ચરણસ્પર્શ ન થાય તે દિવસ મિથ્યા ગયો તેમ જાણી તાપ કરવો. દુસંગથી ડરવું. 23. વૈષ્ણવે સખડી અનસખડીનો વિચાર રાખવો. લોપ ઉત્સવનો ક્યારેય લોપ ન કરવો અને સૂતી સમયે નિત્ય ચરણામૃત લેવું. વૈષ્ણવ આ સમયે સાવધાન થઈ રહેશે તો જ બચી શકશે. 24. વૈષ્ણવે સેવા અર્થે લૌકિક, કુટુંબ, જ્ઞાતિ, પડોશી, રાજા, દેશ, કાળ વગેરેનું દુઃખ સહન કરવું. મનમાં એમ જાણવું કે આ તો દેહ સંબંધનું દુઃખ છે અને ભગવત સેવા તો બહુ જ દુર્લભ છે. ગુણ થોડા હોય પણ પ્રીતિ અધિક હોય તેની પાસે સેવા કરાવવી. સ્વધર્મનું આચરણ કરતાં મૃત્યુ આવે તો શ્રેયસ્કર છે, પણ પરધર્મ તો ભયજનક છે. શ્રી ગોવર્ધનનાથજી, શ્રી અમનાજી, સાતે સ્વરૂપ ગુરુદેવના દર્શનની સદા આરતી રાખવી, પરંતુ સેવ્ય સ્વરૂપને ત્યજીને ત્યાં જવું નહીં. આપશે ફરીથી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત અત્યંત ગોપ્ય છે, કોઈ સમક્ષ પ્રગટ કરવો નહીં. કેવલ અનન્ય ભાવવાળા ભગવદીયને જ કહેવો. આ જ અમારી શિક્ષા છે. તો આ રીતે શ્રી ગોકુલનાથજી 24 વચનામૃતો પ્રગટ કરી રહ્યા છે. શ્રી ગોકુલનાથ પ્યારે કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.